તો સવારમાં આપણે પહેલાં નદી જ જોવા આવ્યા, પાણી આવી ગયું પણ ફૂલ નહીં આવ્યું તો જો આટલા આ ચીપરા સુધી આવ્યું તો આમ રાતુણા આવી ગઈ. અત્યારે આટલું જાય છે. હવે આમાં ભરાવો નથી કરવા જેવો ભેહું નાખવાનો, કેમ કે પાડેડા તણાઈ જાય, હજી તાણ મારશે એટલે આપણે ઓલી બાજુ હાંકવાની છે, પાટીયા બાજુ. જય માતા મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે પણ મજામાં છે. નદી જોઈ લીધી. હવે બીજો એક નુકસાન થયું ખબર, બાવળો પડી ગયો, આખો પડી ગયો. થળિયામાંથી ઉચકીને ગયો નીચે સીધો. હવે એને કાપવો જો હે. તો આપણે છે ને ભેહું લઈને આવી ગયા છીએ ચારવા માટે ફૂલજર નદી બાજુ, કેમ કે આ સાઈડ જ ચારવાની હતી. ઓલી સાઈડ તો પાણી આવી ગયું એટલે ન જવાય, પર હું કરાય જ નહીં. અત્યારે આ ચારે બધી અહીંયા આગળ તો આજે બધા હે નામની રખડતી સીધી જાહે. આપણે જોઈ લે ફૂલજરમાં પાણી આવ્યું નથી, આવ્યું ના આવ્યું તો વાંધો નહીં, આવ્યું હોય તો વાંધો નહીં. તો આટલામાંથી રખડાવી પડશે, આ સાઈડ ના લઈ જવાય. પાણી આવી ગયો હે ને તો નકા તો ગમે જવા દો, કાંઈ મળે. હાલો, પાણી નથી આવ્યું, આગળ નદી ખાલી પડી એટલે આટલામાં રખડાવાની છે. જો સામે ચંદનનો બગીચો છે. આ સામે ઓલા ડ્રમ બનાવેલા છે, ઓલા આવા તાર બનાવવા માટેના કારખાનું છે મોટું, બે છે. બાકી આપણે જો આગળ વહીએ ગઈ રસ્તે આગળ આ બધી આઈલી આવે છે, કેમ કે હમણાં આવ્યા જ નથી. એમ પહેલાં વરસાદ હતો તે દી આવ્યા હતા, બાકી આવ્યા નથી. કાલે આમણી લઈ આવી હતી પણ મેં જવા દો, આ સાઈડ એક બે દી એમની રખી લઈએ તો ઓલા વૈયા જાય વાંધ્યા. તો આપણી ભેહું હોય ને હમણાં રખડે છે. એમાં વરસાદ નહોતો થતો એનું કારણ જડી ગયો હવે, કેમ કે હજુ ટીટોળીને બચ્ચા છે ને હજી નીકળ્યા જ છે, હાવ નાનકડા છે. જો હજી હવે ભાગ તો થયો એટલે 2-3 દિવસના છે બચ્ચા, એમ ભાગી ગયો. બાકી ભેહું અડધી ઓલી બાજુ હોય ગઈ, અડધી આલી બાજુ રખડે, બધીને ભેગી કરવી જો હે. તો આપણે જો સામે ભેહું રખડે અત્યારે આ સાઈડ પાણી ભરાઈ ગયું સરખું, કેમ કે આ ખાડો ભરાઈ એટલે વાંધો ન મળે. અને આપણે આ બે અહીંયા આવી ગઈ, એને આમ જવું હતું, આપણે અહીંયા જ રખડાવવાની છે. આટલામાં રખડશે, આમની રખડશે, બીજા સામે બાજુ વહી જાય. પાણી ભર્યું નદીમાં, આ સાઈડે નદીમાં પાણી ભરાઈ ગયું, થોડુંક ભરાણ વધારે નથી. હા ડૂબે ભરાય એટલે હાથે ડૂબે એમ થઈ જાય પાણી. આટલા પાણીમાં કાંઈ ના થાય, નદીમાં દેખાય નહીં. જોઈ લ્યો પાણી આટલું ભરાણું. આ હજી પૂર આવશે ઘડી. આજે આટલો વરસાદ થયો ને એનો ડબલ 2 ગણો વરસાદ થાય ને તો અહીંયા આ કાંઠો ચલે, કાંઠા માથે નીકળે પાણી. તો આપણી ભેહું છે ને ફૂલી નાલી બધી લઈ આવ્યા, આજે અહીંયા જ રખડાવવાની છે. અહીંયા પાણી થઈ ગયું ભેગો, કેમ કે વાડીનું પાણી બોરું આવી જાય અહીંયા. આ સાઈડ તરાવડી ભરાઈ ગઈ ને આ સાઈડે ભરાઈ ગઈ, પૂર આવી નથી એટલે વાર છે. પૂર આવે એટલે આમાં જો ખટારો પડ્યો, આ રેવલ સુધી પાણી જાય. આ સાઈડ સામે દરગાહ સુધી ઉપરની સાઈડ પહોંચી જાય એટલું પાણી આવે. અહીં હું બહુ તો દેખાવ જ નહીં, એટલું ઊંડું પાણી જાય. આમને રખડાવી ઘડીક વાર, બપોર પછી વહેલી હાકી લે હું. તો આપણે હે ને ભેહું પાછી ચક્કર મારે ને આ સાઈડ આવ્યા હતા, નદીના આ કાંઠે આવી ગયા રોડની. હાઈવા રોડ ચાલી બાજુ આવી ગયા ને હવે આમની રખડતી અડધી ભાગી ગઈ પાણીમાં ને હવે આ પણ જાહે પાણીમાં ઘડી વાર. પાણી પીને બેહાડવું, કેમ કે ચરવું નથી એક અત્યારે, બધી ભાગદોડ કરે. અડધી ચરવામાં આવી, બાકી તો છૂટો છૂટ ગઈ.
આમાં પણ પાણી ભરાઈ જાય હમણાં પૂરા આવી નથી એટલી વાર બધી પણ છૂટ ગઈ પાણીમાં ઘડીક વાર બેસવા દે હું ત્યાં સુધી આપણે હમણાં રખડશું બીજું શું થાય બેહા શાંતિથી ભાગી ગઈ પાણીમાં અહીંયા તો અત્યારે આપણી ગોરે અને ઓલી બાજુ છે જમના આપણી આ સાઈડ બે ઊભા મંગુન રાધા આપણી માં વહી ગઈ કેમ કે માખી બહુ કરડે આ બેને છેટું જવું જ નથી કે માથે જ ઊભી છે માખી ચૂંટી ગઈ હા ઢગલાને મોઢે મારે હું થાકી ગયો ભેહું તો આપણીમાં પાણી પડી ગયું છે કેને જવા જમના ભાઈ હું બધું જોવા હવે પાણી બેઠી બેહવા દી કલાકે પછી ગાઢીએ તો આપણી બેહોને ને ગાઢી લીધી હતી પાણીમાંથી અને આ સાઈડ ચક્કર મારવા લઈ જતા હતા પણ જોયું તો આ નદી આવી ગઈ છે ફૂલ પાણી ભરાઈ ગયું છે ઓવરફ્લો નથી થયો ડેમ હજી અમને નજીક જઈને દેખાડી જ દઈ હમણાં થાય જ તૈયારીમાં છે કેમ કે ઓલી બાજુ માથે એમ પાણી આવી જાય છે હજી આવ્યું નથી હમણાં ઓવરફ્લો થાય એ ઓલા ટાબરિયા રખડે અંદર અને ખબર નથી કે આજે આ ઉપર છે નક્કી ના હોય નદીમાં વચમાં રખડાય જ નહીં આપણે બેહોને પણ કાંઈ કાંઈ ગાડી લીધી હતી આગળ જઈને દેખાડી તમને પાણી જો કે આવી ગયું છે પણ ઓવરફ્લો ના થાય ગયું કેમ કે હજી ફૂલ વરસાદ એક પડશે ને તો પછી વાંધો નહીં આવે કેમ કે જો આ કદડું બધું આવી ગયું અહીંયા એ તો હજી પૂર આવે તો ખબર પડે કેમ કે છલી ગયું છે આખું આપણે આગળ જવું નથી હવે તો આપણે એને બેઓને હાંકી લીધી ઘરે બાજુ કેમ કે હવે છે નહીં ચરવા જેવું કાંઈ જવા દી ગાઈ ઘરે જો પાણી ઓછું થઈ ગયું હોય તો નદીમાં બેહાડી દેવું બાકી જાહે ખીલે સીધી કેમ કે ખીલે બાંધી નાખવી પડશે આના લીધે શું છે કે વરસાદનું કંઈ નક્કી ના હોય ઉપરવાસમાં વધારે વરસાદ હોય ને અહીંયા ના હોય તો પૂર આવી જાય એ બીક થઈ અને અત્યારે આગાહી છે ફૂલ પાછી તો આપણી બે જો આ બાજુ ચરે ને આ બાજુ જો આપણે તાર બનાવવાની કંપનીને પડ્યું આખું પ્લાન્ટ નવું છે ઓલી બાજુ છે ને આલી બાજુ છે આમાં જો આપણે ડૂચો સૈપડો જોરદાર કેમ કે નીચે જમીન છે ને એટલે માથે શું કરવા થયું એ ખબર ના પડી અહીંયા માથે કોણ ધૂળ નાખીએ એવું બિયારો એ બીજો નહીં લાપડો છે ખડ આવે લાપડો એ છે ઉપર જોઈ લ્યો દેશ પ્રગતિમાં આવી ગયું લાગે બધું ઠીક આમાં આપણે કંઈ બિયારો પડે તો ઉગી જાય અહીંયા માથે બિયારો નાખીએ એવો આજે બનાવ્યું એને કે 2 વર્ષ થયા જોઈ લે ખડ કેમ છે બાકી ઘટે કંઈ બે હું આપણે અહીંયા રખડી અહીંયા તે સીધા થાંભલા પાસે 3 રોડ ચડી જાય એટલે મેં કીધું અહીંયા ચક્કર મારી લે ઘડીક જોવા મળ્યું મેં કીધું આ માથે ખડવા આવી કોણ આવ્યું એ ખબર ના પડી અહીંયા તો ગમે હાલો બિયાર ઉડતું આવ્યું હોય અહીંયા ઉડીને જાય ત્યાં જો ઓલું છે ને બી ફોલવા માટેનું તાલપત્રી ઢાકેલી એના હિસાબે જ થયું હોય કેમ કે ફોતરી ઉડે ને એમાં બિયારો બધું ઉડીને માથે ગયું હોય ને પવનના તો જ બધું જો વરસાદનું ભેગું થઈને બધું ઉગી ગયું બાકી જો હમણાં આકવી છે ઘડીક 5-10 મિનિટ હમણાં રખડી લે એટલે પછી જવા દે તો આપણે રોંઢે જો ભેહું છોડી લીધી રખડાવી હમણાં ત્યાં તડકો બહુ પડે વિડીયો કેવો લાગતો હોય તો કોમેન્ટ કરજો ને સપોર્ટ કરતા રહેજો જય માતાજી જય શ્રી રામ બધાને કેવો લાગ્યો છે કોમેન્ટ કરી નાખજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો જય સોનલમાં જય શ્રી રામ